તો મોરબીમાં રિસોર્ટ જુગારધામ તોડકાણ કરવામાં આવ્યું છે। તેમાં જે કેસ છે તેમાં એસએમસીની ટીમે પીઆઈ વાય કે ગોહિલની ધરપકડ કરી છે। તોડકાણના કેસ બાદ પીઆઈ ગોહિલ ફરાર હતા। પોલીસે 30 દિવસમાં હાજર થવા ફરમાન જાહેર કર્યું હતું। કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે પણ ફરિયાદ થઈ હતી। લાખોનો તોડ કર્યાનો કેસ ટંકારા પોલીસમાં નોંધાયો હતો। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા। જગદીશ, પહેલા પીઆઈ ફરાર થઈ ગયા હતા અને હવે હાજર થયા છે। તેમની જે ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શું વધુ વિગતો સામે આવી છે આ કેસમાં? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના ટંકારા ખાતે કમ્ફર્ટ રિસોર્ટ ધામ આવેલું છે અને આ કમ્ફર્ટ રિસોર્ટમાં જુગાર ધામ ચાલતું હતું। જે તે સમયે પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી છે તેમને દરોડો પાડ્યો હતો અને ત્યાંથી જુગારધામ ઝડપી પાડ્યું હતું, જે બાબતે લાખોનો તોડ થયો હતો। આ લાખોનો તોડ થયા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ ટંકારા પોલીસ મથકે આ બંને સામે ફરિયાદ નોંધાઈ હતી। સાથે જ એસએમસી દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા પણ તેમને ફરમાન કરવામાં આવ્યું હતું કે હાજર થઈ જાઓ, પરંતુ હાજર થયા ન હતા। જે કેસની તપાસ લીંબડી ડીવાયએસપી વીવી રબારી ચલાવી રહ્યા છે, પરંતુ ઘણા લાંબા સમય બાદ જે મહિપતસિંહ સોલંકી છે તેઓ કોર્ટમાં હાજર થયા હતા અને ત્યારબાદ ગતકાલે પીઆઈ જે વાય કે ગોહિલ છે તેની એસએમસીની ટીમે ધરપકડ કરી છે અને આમ ઘણા લાંબા સમયથી જે કમ્ફર્ટ રિસોર્ટનો જુગારધામ તોડકાંડ મામલો ચાલતો હતો અને તેમાં ઘણા લાંબા સમયથી ફરાર પીઆઈ વાય કે ગોહિલની એસએમસીએ ધરપકડ કરી છે। આભાર તમામ વિગતો માટે।